નમસ્તે મિત્રો, ભારત દર્શન યાત્રા ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આવી ગયા છે મરતોલી ધામમાં, જ્યાં ચેહર માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। મિત્રો, આ એ જ મંદિર છે જ્યાં 900 વર્ષ કરતાં જૂની વરખડી નીચે ચેહરમાં સ્વયંભૂ ફૂલનો દડો બની ગયા હતા અને ત્યારથી ત્યાં માં ચેહરના પગલાં પૂજાય છે। તો ચાલો આજે સાથે મળીને દર્શન કરીએ અને મંદિરના ઇતિહાસ વિશે પણ વાત કરીએ। સૌ પહેલાં માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવા માટે આપણે અહીંથી પ્રસાદી લઈ લઈએ। મિત્રો, આજે રવિવાર હોવાથી માતાજીના ત્યાં દર્શનાર્થીઓની ભીડ આપને વધારે જોવા મળશે। મિત્રો, મરતોલી ધામ અમદાવાદથી આશરે કંઈક 80 કિલોમીટર અને ગાંધીનગરથી 50 કિલોમીટરની આસપાસ આવેલું છે। તો મિત્રો, પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ અને પછી મંદિરના ઇતિહાસની વાત કરીએ। મિત્રો, માતાજીના ઇતિહાસની વાત કરીએ તો આજથી વર્ષો પહેલાં સિંધ પ્રદેશમાં હાલડીમાં પારકર તાલુકામાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જગતજનની માં ચેહર ભવાની મહાસુદ પાંચમને વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે ઘોડિયામાં દીકરી સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા, તેથી તેમનું નામ કેસર ભવાની પડ્યું। ત્યાંથી ચેહર માતા બનાસકાંઠા જિલ્લાના નગર તેરવાડાના કાંકરેજ ગામે આવ્યા। ત્યારબાદ ચેહર માતા પાટણ શહેરથી સીધા ચુવાણ પંથકમાં મરતોલી ગામે રબારીઓને પરચો આપીને માં ચેહર વરખડી નીચે સ્વયંભૂ ફૂલનો દડો થઈ ગયા, તેથી વરખડી નીચે માં ચેહરના પગલાં પૂજાય છે અને તે વરખડી આશરે 900 વર્ષ કરતાં પણ જૂની છે। મિત્રો, આ છે વરખડી જ્યાં ચેહરમાં સ્વયંભૂ ફૂલનો દડો બની ગયા હતા। મિત્રો, અત્યારે આ મંદિરમાં લગ્ન થઈ રહ્યા છે। જો મિત્રો, આ છે લોકોનો વિશ્વાસ। ચેહર માતાના પવિત્ર ધામમાં આ નવદંપતિ લગ્ન કરીને હવે પોતાના જીવનની નવી શરૂઆત કરશે। માં ચેહર અમને સુખી રાખે એવી મારી પ્રાર્થના। મિત્રો, આપ અહીંયા યથાશક્તિ સાદા અને નવચંડી હવન પણ કરાવી શકો છો। માતાજીના હવનનો ચાર્જ અને સામગ્રીનું લિસ્ટ અહીંયા આપેલું છે અને વધારે જાણકારી માટે કાર્યાલયનો નંબર આપેલો છે, તો આપ કાર્યાલયમાં ફોન કરીને જાણકારી લઈ શકો છો। અહીંયા મોજૂદ ચમત્કારી લાડુનો પણ એક ઇતિહાસ છે, જેના વિશે આપણે વાત કરીએ। કહેવામાં આવે છે કે 1996માં માર્ચમાં 28 અને 29ને રામનવમીના દસમના દિવસે માતાજીના આદેશથી સેવક તથા ટ્રસ્ટીગણે સચ્ચંડી હવનનું આયોજન કર્યું હતું અને તમામ યાત્રાળુઓ માટે 2 દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। પણ અચાનક લાડુ પ્રસાદ ખૂટતા માતાજીની રજા લઈ ભુવા શ્રી મહાદેવજી બાપાએ 1 ફૂટની ચુંદડી લાડુ પર ઢાંકીને માતાજીને પ્રાર્થના કરી। થોડીવાર પછી 1 ફૂટની ચુંદડી 10 ફૂટની થઈ ગઈ અને લાડુના ભંડાર ભરાઈ ગયા। તેમાંના 5 લાડુ અને માતાજીની ચુંદડી આજ બી આ મંદિરમાં મોજૂદ છે। મિત્રો, અહીંયા કેસર ભવાની અન્ય સેવા પરિવાર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે ભોજન પ્રસાદ મળે છે। ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે સુંદર હોલની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જે પણ શ્રદ્ધાળુ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે તેમને વિનામૂલ્યે ભોજન મળે છે અને અહીંયાનું ભોજન સુંદર અને સાત્વિક હોય છે। ભોજન પ્રસાદમાં શાક, રોટલી અને દાળ ભાત હોય છે। અહીંયાના સ્વયંસેવકો શ્રદ્ધાળુઓને ખૂબ જ ભક્તિભાવથી જમાડે છે। ભક્તગણને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી। ભોજન માટે બનાવેલ હોલ મંદિરના પરિસરમાં જ આવેલો છે અને આ હોલ ખૂબ જ મોટો બનાવેલો છે। ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એક સાથે બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે છે। ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ શ્રદ્ધાળુ પોતાની યથાશક્તિ દાન પણ કરી શકે છે, તેની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે। માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ આવતા હોય છે, તેથી અહીંયા વિશ્રામ ગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। મિત્રો, વિશ્રામ ગૃહ વિશેની પૂરી માહિતી આપ મંદિરના કાર્યાલયમાંથી મેળવી શકો છો। મંદિર પરિસરની બહાર એક નાનકડું માર્કેટ પણ આવેલું છે, જ્યાંથી આપ માતાજી માટે પૂજાપો અને પ્રસાદી પણ લઈ શકો છો અને સાથે સાથે આપ માતાજીના ફોટા, બ્રેસલેટ, કડું, માળા પણ લઈ શકો છો। તેના સિવાય બાળકો માટે આપ અહીંયાથી રમકડા પણ લઈ શકો છો। તો મિત્રો, મરતોલી ધામમાં આવેલ ચેહર માતાના મંદિર વિશે બને એટલી જાણકારી આપવાની મેં કોશિશ કરી છે। તો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય ચેહરમાં।